भाई दादागिरी ना करो आ पुलिस की दादागिरी छे એટલે તમારી ઉપર અમે ફરિયાદ નોંધાવી સકી કે આ ટ્રસ્ટી છે બે આને કેમ રોકી શકો બે આ ટ્રસ્ટી છે તમે રોકતા ના રોકી શકો સર એ ટ્રસ્ટી છે એ કોર્પોરેટરો છે ઓફિસ એટલે વા કહેવાય આયા ઓફિસ ના કહેવાય ઓફિસ ના અંદર ના જાવ અમે જો આ છે ને અમારો હક છે ના અમે ફોટા પાડવાનું આ વ્યવસ્થા છે ને એના માટે ના એ વ્યવસ્થા નથી શ્રી રામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રાજા રઘુપતિ રાઘવ રાજા શ્રી રામ જય રામ જય જય જામનગર મહાનગરપાલિકા જે છેલ્લા 20 વર્ષથી ભાજપ પાસે છે અને અહીંના કમિશનર પણ ભાજપના હોય એવું આજે લાગે છે કેમ કે 10 દિવસ પહેલા અમે જ્યારે ઢોલ નગારા લઈ અને જામનગરની જે વેદતાનો પ્રશ્ન છે, જે બાળકોનો પ્રશ્ન છે, જે કોલેરાનો પ્રશ્ન છે, જે સફાઈનો પ્રશ્ન છે, આવો જામનગરની જનતાને ત્રસ્તનો પ્રશ્ન જેનાથી પીડાય છે જામનગરની જનતા, એ પ્રશ્નની વાચા આપવા આવેદન પત્ર આપ્યું હતું અને એમાં અમે કીધું હતું, સ્પષ્ટ કીધું છે કે આવતા દિવસોમાં રોગચાળો વધશે, તમે તાકીદી નહીં લ્યો તો વાતાવરણ ખરાબ છે. તો પણ આજે પણ અઠવાડિયું થયા એકેય વોર્ડની કમિશનર સાહેબે મુલાકાત નથી લીધી, નથી કોઈ આરોગ્ય શાખાની મુલાકાત લીધી, નથી કોઈ આંગણવાડીની મુલાકાત લીધી. તો આ લોકો માત્ર ને માત્ર સોફા ઉપર બેસી એસી ગાડીમાં ફરી અને શું જામનગરની જનતાનું કલ્યાણ કરવા માંગે છે. અમે આજે મંજીરા વગાડી અને આ કમિશનર સાહેબને જગાડવા આવ્યા છીએ. જો ચેતી જાજો, તમે કોંગ્રેસને એમ ના સમજતા કે જનતા માટે કઈ નહીં કરે. જે સત્તાધીશનું કામ છે આવતા દિવસમાં કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટરો કરશે અને કરે છે, છતાં પણ આ કમિશનર સાહેબ નહીં જાગે જામનગરની જનતા માટે, રોગચાળા માટે, કોલેરા માટે, ચાંદીપુરા માટે, તો જામનગરની કોંગ્રેસ આ ટંકી જામનગરની છે ને એ કમિશનર સાહેબની ઓફિસ સુધી લઈ આવશે અને એને જગાડવાનો પ્રયત્ન કરશે.